તો આગળ વાત કરીએ તો પરેશ રાવલનું રાહુલ ગાંધીની જાતિ અંગે નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીને નકલી બ્રાહ્મણ ગણાવ્યા છે। યોગાનું યોગ એવું થયું કે કચ્છની ધરતી પર બે બ્રાહ્મણ, એક અસલી બ્રાહ્મણ અને એક નકલી બ્રાહ્મણ, તો પણ એમનું પણ સ્વાગત છે પરેશ રાવલનું નિવેદન। તો આ તરફ રાહુલ ગાંધીએ પરેશ રાવલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે પરેશ રાવલના વિચાર છે અને એમનું મંતવ્ય છે, એમને જે લાગે તે બોલતા રહે। મારે એ જ કહેવાનું કે આજે ભુજમાં બે બ્રાહ્મણ છે, એક નકલી અને એક અસલી, બે બ્રાહ્મણો આવેલા છે અહીંયા આગળ। હવે એમનો જે પ્રચાર છે એ તો આપણે સૌ જાણીએ છીએ। 70 વર્ષથી એ લોકો એક જ પ્રચાર કરે છે, 70 વર્ષથી આપણે રિઝલ્ટ જોઈએ છે। परेश रावल ने आपके खिलाफ अभी कमेंट किया है कि आप नकली ब्राह्मण है, ऐसा कहा है, क्या कहेंगे? भैया बोलने दीजिए ना, वो उनकी राय है, वो जो बोलना चाहते हैं बोलते रहते हैं ये लोग। परेश रावल ने आपके खिलाफ अभी कमेंट किया है कि आप नकली ब्राह्मण है, ऐसा कहा है, क्या कहेंगे? भैया बोलने दीजिए ना, वो उनकी राय है, वो जो बोलना चाहते हैं बोलते रहते हैं।